કંકોડા શું ભાવે એને ભાવે તો કેવું લાગે? જય માતાજી બધા મિત્રો, તો કેમ છો? બધા મજામાં છો? મજામાં રહેવાનું સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે. આપણે જવાનું છે તેના માટે પસંદ આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણે સ્ટાર્ટ કરે ઠંડુ વાતાવરણ અને મસ્ત મજાનો પવન આવતો હોય, વાતાવરણ પ્રમાણે બ્લોગ સારો લાગે. અને બીજું એ કે તમને પણ પસંદ આવે, ખિલખિલાટ પંખીઓ ને સારામાં સારું શાંત વાતાવરણ હોય તેના કારણે. અને આપણે બીજું એ કહી દઈએ કે વાતાવરણ પણ ગમે તો ગમે એ વસ્તુ સારી લાગે તને, જેવું વાતાવરણ હોય ને એવું જ બધું સારું લાગે. ત્યાં સવારે વરસાદ ને હાજી પુરાઈ નાખીએ આવી ગયો વરસાદ આગળ. મને એ બતાવી દઉં કે વાતાવરણ કેવું અત્યારનું જોઈએ તો આપણે કોયલનો ખિલખિલાટ, મોરનો ટવકારો અને પંખીઓનો પણ ખિલખિલાટ ચાલુ. જો તો વરસાદ ને આ બાજથી વધારે આવ્યો હતો ત્યારે તો ચડીને જતો રહ્યો સાટ નાખીને. કંઈક અત્યારે આવું વાતાવરણ. આ પાણી જો સરોવર હોય વધતું જ જાય રહ્યું દાડા દઈએ કે આટલું બધું પાણી ત્યાં હતું ને પેલી બાજુ ચાટ્યું એટલે બાજુ હતું. અને આપણે આ તો મિની સરોવર છે એટલે મિની તળાવ કેવું હોય, મિની તળાવ છે, મોટું તળાવ રેન્જ જશે 500 મીટર ફરતું ચારી બાજુ, કિલોમીટરની અંદર આવે ફરતું ચારી કિલો. અને આજે આપણે જવાનું છે તેના માટે તમે કમેન્ટ કરતો કે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા બધા, એટલે મને ખબર પડે. તમારા કમેન્ટ ઉપરથી આપણે વિડીયો લઈ લાવવાનો, એટલે ફટાફટ કમેન્ટ કરવાનો આજની તો, કારણ કે અલગ જગ્યાએ જવાનું હોય ઉપર આપણે. કારણ કે ગામડાથી બ્લોગ, દેશી બ્લોગ, સાદા બ્લોગ, એમ સાદા બ્લોગ, વિલેજ લાઈફ બ્લોગ, ગુજરાતી બ્લોગ તો અમારી કમેન્ટ પ્રમાણે આપણે લઈને આપવાને. એટલે હે ને તમારે ખાલી કમેન્ટ કરવાની છે, બીજું કાંઈ નથી. કમેન્ટમાં કંઈ પૈસા થતા નથી અને બધા ટાઈમ તમારે ખોટી થશે નહીં. ખાલી કમેન્ટ કરી દો કેવો વિડીયો તમને ગમે, ચેલેન્જ જેવો વિડીયો આપણે તમારી મનપસંદ સારી કમેન્ટ કરજો, સમજી જાજો. બાકીને કહેते આપણે સરોવરની કાંઠે સ્પેશિયલ, કારણ કે વિડીયો હજી કાંઈ આપણે સ્ટાર્ટ કરે, આજે પણ સ્ટાર્ટ કરી નાખ્યો. ચાલો બહાર રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, શેર જોતા રહેજો, કમેન્ટ કરતા જાજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. જવાનું હતું પણ જ્યાં નથી ને થોડું કામકાજ માટે ને મુક્તા પણ બહાર જ છે. મારો વારો આવી ગયો, મને કહે ને તમે ત્યાં હું કામ કરી નાખ્યું છે. શાક ખાવાનો વારો મારો આવી ગયો બોલવા. બનાવી નાખો બસ, કેટલી વાર લાગી, બની ગયો. કોણ કમેન્ટ કરી, કોણ આવું કાજ કરે છે. હું તો આવું કામકાજ કરતો જ રહું, એટલે બધું ફાવે એવું પડે કે બૈરાનું કામ તો આદમી ના કરે, સમાધાન કરવું પડે. દવા કરાવી તેના કારણે કામમાં મદદ કરાવું છું. એટલે લોકો પત્નીને સપોર્ટ કરે છે, સપોર્ટ હોય કામમાં મદદ કરે છે એ મને ખાલી કહેજો. આપણે શાક પછી વઘારે શાક છે અને શું કહેવાય વડી, મસાલા વડી, મસાલા લગાવ્યો તમને બતાવી દઈએ. આપણે પાસે જવાનું હતું પણ ના ગયા, કારણ કે કાલ રાખ્યું એટલે કાલે આજ શનિવાર હતો, કાલ રવિવાર નો જાશો. મુક્તા બીમાર છે ને હાથમાં બાટલો ચડાવી દીધો દીધું, એટલે કામકાજ એને ઓછું થાય, એટલે કામમાં મદદ કરાવું ઘરે હોય ત્યાં સુધી. બાકી બહાર જતો પછી જાતે કરતી હોય. એટલે કરેલો ઘરનું કામમાં પત્નીની મદદ કરાવે, મને કમેન્ટ કરતા જાજો, ફટાફટ કમેન્ટ કરી દો. ચાલો મરસા વઘારે બરી જશે વળી પાછું. મારા મરસા બરી જશે. અને એમ કહેજો કે તમને આ દેખાય રહ્યો વસ્તુ છે, દેખાય છે મતલબ નાખલ છે કઈ દૂર હોય નહીં કેવું તમારે વળી કેવું. ટમાટો છે અને ડુંગળી છે, બીજું કાંઈ નહીં. કઈ જાય પણ હળવડી નાખી દઈએ. કમેન્ટ કરી દેજો કામ કોણ કરે, હું તો કરું. હા ખાલી થયા કરું એવું કશું નહીં, બધું કામકાજ કરવાનું, ઘરનું કામ મદદ કરવાની. કારણ કે ઘરનું કામ ખૂબ જ વાહમ હોય છે અને
આખો દિવસ ઘરનું કામ ખૂટતું નહીં. તમે સવારથી ગણવા જાવ ને તો કામ 1000 થઈ જાય. 1000 ના થાય પણ એમાં કામ તો નાનું કામ પણ કામ કરવું પડે. પણ કંટાળા વાળું બધું વડિયા વાળું કામ કરે. ચાલો મારે મરસા બને શાક તો બનાવી નાખ્યું. રોટલા બુકતા બનાવી નાઈ ધોઈ નાવી અને મૂકતા શું થોડું આમ તો હારે બહુ તકલીફ થાય ને કા એવું થાય ને રોટલા બનાવે શરદી વધારે થઈ જાય કારણ કે વધારે ખાવા મળી ગયું ઠંડુ આધમ ભજીયા થાય નહીં. રોટલા બનેલા છે, શાક તો બની ગયું છે. ફાઇનલી તો આપણે જમવાનું બની ગયું. શાક વઘાર્યું પહેલી વખત ખાઈ બીમાર હતી ને દવાખાનું થયું તેના કારણે તકલીફ હતી એટલે કામમાં થાય નહીં. શું બની શકે અસલ છે પાછા ઘરના કામમાં મદદ કરે પાછું તને કરાવતો કઈ ખોટું કહેશે ખબર પડે. ખોટું નહીં કહેવાનું, સાચું ખોટું ઘણું કામ કરવાનું કરાવતો ઘરનું ઘરે એટલે કામ પર ચડાવે શું કામ હદ પતે ને હદનારો થાય પાક પડે. શાક ચો મસ્ત બને હે નિહાળ બોલ હા ઉતાવળ બોલ હા હા મને કન્યા બોલ નિહાળ બોલ હારું પણ ક્યારે ચાલો જમી લે બીજું શું થાય બીજું સારું બન્યું તો ખાઈ લેજો. મેં કીધું મને ખાવું હોય તમે કંકોડાનું શાક રેડી થાય બનવા. મારો વાળો નતો મારો હોટેલ તો તમે બનાવવાનું બનાવું ના આપણે આ શું બનાવી સાઈડમાં બસ કંકોડા મૂકતાનું ફેવરેટ શાક કંકોડા હો લઈ શું ભાવે એને ભાવે તો કેવું લાગે પહેલી વરસાદની સિઝનમાં પહેલું કંકોડાનું શાક બનાવ્યું એટલે નવા સિઝનમાં નવું શાક કંકોડાનું બનાવ્યું. આ તો ઘણા દિવસ પછી આપણે કાલે આપણે ગયા હતા બસ બનાવ એક દાડો પછી બનાવ્યું સાંજનું બનાવ્યું. એમ તો ધોઈ લઈએ તો પણ જ્યારે મસ્ત મજાનું વરસાદ જેવું વાતાવરણ ઘરમાં વચ્ચે હોય પાછો વધી ગયો હોય અને બતાવી ગયો વરસાદ જેવું તો હે આપણે ચડી દીધું ને સારી મૂકા તો અત્યારે બસ મિત્રો આટલું. તમને કંકોડાનું શાક કેવું લાગે છે તમારી બાજુ હોય છે કે નહીં કમેન્ટ કરતા રહેજો. ગામડાથી બ્લોગ જોવો છો શહેરથી એ પણ કમેન્ટ કરી દેજો. જય માતાજી.